on this most actually anchor Maitri Dave ને આજે હું આવા દે મૂવીના સ્ટારકાસ્ટ સાથે છું. પ્લીઝ મીટ પરીક્ષિત. સો હેલો પરીક્ષિત, કેમ છો Hi તમે? Maitri, I'm doing good. તમે કેમ છો? ઓલ ગુડ, થેન્ક યુ સો મચ. આજે તમે આવા દે મૂવીને પ્રમોટ કરવા માટે અહીંયા આવી રહ્યા છો, રાઈટ? એન્ડ ધીસ ધ નેમ સીમ્સ અમેઝિંગ. તો થોડુંક અમને મૂવી વિશે કહો કે મૂવીનું નામ આવા દે કેમ છે? ફર્સ્ટ ઓફ ઓલ ટાફ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર, તન્મયભાઈનો ખૂબ ખૂબ આભાર, કારણ કે પ્રમોટ કરવા બહુ બધી જગ્યાએ જતા હોય પણ ઇન્ડસ્ટ્રી સમક્ષ પ્રમોટ કરવાનો મોકો બહુ ઓછો મળતો હોય. Correct. ઇટ ઇઝ વેરી હોમલી, સો થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. બધી જ જગ્યાએ આવા દે કેમ એ બહુ જ બધા લોકોએ પૂછ્યું છે, સ્વાભાવિક છે. કરેક્ટ. કારણ કે ફિલ્મ ઇઝ અ રોમ-કોમ, ઇટ્સ અ લવ સ્ટોરી, એન્ટરટેનિંગ લવ સ્ટોરી, અને આવા દે એ તો તમને એવું થાય કે આવું કેમ, તો અમારા ડિરેક્ટરે, અમારા પ્રોડ્યુસરે બહુ જ સરસ એનો મતલબ જે બને છે એ આપ્યો છે કે લાઈફમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે, લાઈફમાં કોઈ પણ પ્રકારની ચેલેન્જીસ આવે Correct. તો એનાથી ગભરાવાનું નહીં, એને ઓલવેઝ એવું કહેવાનું કે આવા દે, આવા દે. જોઈ ચેલેન્જીસ લઈશ. એવું કહેવાનું આવા દે, અને લાઈફમાં પ્રેમ પણ આવે તો એનાથી ભાગવાનું નહીં, એને શું વાત કહેવાનું છે? આવા દે. શું વાત છે? તો મને એવું લાગે કે જેણે પોતાના દિલના દરવાજા બંધ કરી રાખ્યા છે પ્રેક્ષકો, હા. એ આ મૂવી જોઈને એમને થશે કે હવે પ્રેમને પણ પોતાના આવા જીવનમાં આવવા દે. દે. બિલકુલ બિલકુલ, that's what we want. બ્યુટીફુલ. પરીક્ષિત, તમારા પાત્ર વિશે કહો કે તમે શું રોલ નિભાવી રહ્યા છો આવા દે મૂવીમાં એન્ડ વોટ ઇટ ઇઝ અબાઉટ. કોઈ યુરોપના કોઈ કન્ટ્રીમાં મોટો થયેલો ભારતીય છોકરો હોય જે રૂટ સાથે બહુ કનેક્ટેડ ના હોય પણ ત્યાં મોટો થયો હોય, રંગીન મિજાજ વાળો, જેમિન પંચમતિયા એનું નામ છે, અને હી ઇઝ મ્યુઝિશિયન, મ્યુઝિક સાથે બહુ પ્રેમ છે, બહુ જ બધી વસ્તુઓ ગમે છે પણ કોઈ કમિટમેન્ટમાં બંધાવા માંગતો નથી. આઈ અને અન્ડરસ્ટેન્ડ. ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ લવ, પણ કોઈ પણ પ્રકારના કમિટમેન્ટથી ડરે છે. ત્યારે એની લાઈફમાં શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે, શું એવી ઘટનાઓ ઘટે છે, અને શું આખી વાર્તા ક્યાં વળાંકે છે. મૂળ મુદ્દે આપણી ગુજરાતી ઓડિયન્સને એન્ટરટેન કરવાનો ઉદ્દેશ્ય છે અમારો. શું વાત વી આર છે? નોટ પ્રીચિંગ એનીથિંગ. હા, Okay. વાતમાં ઇમોશન્સ બહુ સ્ટ્રોંગ છે, ડ્રામા બહુ સ્ટ્રોંગ છે, Okay. પણ અમે લોકોને એન્ટરટેન કરવા માંગીએ છીએ, અને આવું કંઈક પાત્ર છે ને આઈ એમ શ્યોર કે લોકોને કેરેક્ટર ગમશે. ક્યાં વાત છે? તો મારા ખ્યાલથી જેન્ઝીઝ માટે અને મિલેનિયલ માટે બધા જ બિલકુલ. લોકો માટે આ મૂવી છે, રાઈટ? બિલકુલ બિલકુલ, આઈ થિંક કે લવ સ્ટોરી ઇઝ ધી ઓનલી જોનર કે જે વર્ષોથી આટલા Of વર્ષોથી course. ચાલતું આવ્યું હોય અને Of લોકોને course. ખૂબ ગમ્યું છે. Definitely. તો આઈ રિયલી હોપ કે લાઈક ફ્રોમ મુગલે આઝમ ટુ સૈયારા, દેટ ઇઝ ધી ઓનલી જોનર કે જે જેન્ઝી છે, યુથ છે, કપલ છે, બહુ જ એન્જોય કર્યું. તો આઈ એમ Definitely. શ્યોર કે આજે જ્યારે એ લોકો આ ફિલ્મ જોવા જશે તો દિલ એન્જોય, દિલ કનેક્ટ કે ભાઈ આ અમારી કદાચ વાર્તા છે. આઈ એમ શ્યોર. Definitely. And I'm damn sure કે ત્યાં બહુ જ બધી girls audience બી હશે. જી. There were so many women audience, બરાબર? જી. કે તમે જોઈને તમે રોમેન્ટિક મૂવી કરી રહ્યા છો, તો I'm damn sure કે બધાનો તમને લવ છે, જે સારો પ્રતિસાદ છે એ મળતો હશે, રાઈટ? આઈ રિયલી વિશ કે આ ફિલ્મ ને મળે, આ બિલકુલ. કેરેક્ટર ને મળે, Definitely. બાકી મને નહીં મળે તો ચાલે, બટ ફિલ્મ ને મળવો જરૂરી છે. સો ડેફિનેટલી અમે બધા જ આવા દે મૂવી જોવા માટે એક્સાઇટેડ જી, છે. જી. સો થેન્ક યુ સો મચ અગેન ટાફ ફેમિલીમાં આવવા માટે, અને બધા જ મારા ખ્યાલથી ઘરના લોકો છે, બધા જ ઘરના ઇન્ડસ્ટ્રીના લોકો અહીંયા જી, આગળ છે, જી, જી. અને અમારો પ્રેમ અને સપોર્ટ તમારી સાથે છે. જી. તો ઓલ ધ વેરી બેસ્ટ ફોર આવા દે. થેન્ક યુ સો મચ, ટાફ ફેમિલી, થેન્ક યુ.